આપણને બધાને એવું છે ને કે દરેક ક્ષેત્રમાં મને ખબર પડે. શાંતિથી વિચારજો આ વાક્ય હવે ઘરે જઈને. દરેક ક્ષેત્રનું આપણી પાસે કોમન નોલેજ છે, એની ના નથી પાડો, પણ ડેપ્થ તો ના જ હોય ને. દરેક ક્ષેત્રનું આપણને સામાન્ય માહિતી બધા ક્ષેત્રની થોડી થોડી હોય, પણ ડેપ્થ તો એક કે બે ક્ષેત્રની જ હોય. અને તમે કોમન સેન્સમાંથી આટલી મોટી કોમેન્ટ આપી દો. તમને ખબર છે વિરાટ કોહલી રમતા હોય ત્યારે 145 કિલોમીટર પર આવર્સની ઝડપે ડિલિવરી પડતી હોય, 98 માઇલ્સ પર આવર. એ સ્પીડ તે કોઈ દિવસ ફેસ કરી છે કે બોલની સ્પીડ શું કહેવાય? અને તું કોમેન્ટ આપે છે એની પર, તારી લાયકાત શું? તને ભૂલથી એ બોલ ફેસ કરવા માટે આપી દીધો ને તો 6 બોલ પૂરા થાય ને પછી તું અમ્પાયરને ફરિયાદ કરે કે અમ્પાયર બોલરને કોને કંઈક નાખે, એક્શન કરીને કેમ જતો રહે છે? ખબર પડી? દેખાવું જોઈએ ને. અને પછી અમ્પાયર ઈશારો કરે પાછળ જો, ત્યારે પાછળ 3 માંથી કશું વધ્યું ના હોય. અને 98 માઇલ્સ પર આવરની ડિલિવરી પડે અને 1.5-2 ફૂટ કટ થાય, ખબર છે? આવા બોલર્સ, એનલ ડોનાલ્ડ હોય કે શોએબ અખ્તર હોય કે આ લેવલના બોલર્સ, એના બોલમાંથી હાથ છૂટે ને એટલે સચિન પાસે કે વિરાટ કોહલી પાસે સેકન્ડનો 60મો ભાગ હોય નક્કી કરવા માટે કે મારે આનું શું કરવું. અને એક ભૂલ એટલે ઇઝ ગોન. આ તો કઈ રીલ લાઈફ છે? રીટેક એ કઈ ચાલે છે? સેકન્ડના 60મા ભાગમાં એને જજમેન્ટ લેવાનું મારે બોલનું શું કરવું, અને એમાં સેન્ચુરી મારવી એટલે કેટલું કોન્સન્ટ્રેશન જોઈએ. આપણને સ્ટેજનું ઇમોશનલ પ્રેશર જ ખબર નથી. 50,000 લોકો વાનખેડે સ્ટેડિયમ ઉપર બેઠવાની સામે જોતા હોય એ વખતે 50,000ને નહીં જોવાના, એનું ઇમોશનલ પ્રેશર મિલિયન્સનું ટીવી ઉપર આવતું એ નહીં જોવાનું, એ વખતે બોલની લાઇન એન્ડ લેન્થ ઉપર નજર રાખવાની. એ સામાન્ય કોન્સન્ટ્રેશન નથી. હું જ્યારે 10મા અને 12માના વિદ્યાર્થીઓને વાત કરું ત્યારે કહું કે તમે બોર્ડ એક્ઝામના આગલા 6 મહિના સુધી રોજ 12 કલાક વાંચીને જેટલી એનર્જી વાપરો ને એટલી વિરાટ કોહલીને એક દિવસમાં જોઈએ જો ફૂલ ડે બેટિંગ કરે તો. અને આપણે સીધું એના વિશે કોમેન્ટ આપી દઈએ. તું આખી જિંદગી કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ ચિત્રીને મોટો થયો અને ત્યાં કોમેન્ટ આપે છે. અસ્તિત્વનો આનંદ એટલે નથી રહેતો કે જ્યાં ને ત્યાં બોલતા જ રહેવાનું, જ્યાં ને ત્યાં અભિપ્રાય આપી દેવાનો, જાણે આપણને બધી જ ખબર છે. આ તો સારું છે નરેન્દ્રભાઈ આપણી પાસે અભિપ્રાય નથી માંગતા, બાકી આપણે બધા 10-10 આપી દઈએ. હા, કે આણે આમ કરી જ નાખવું જોઈએ. પણ તારા મોબાઈલમાં જેટલા નંબર છે ને ફેસબુક ઉપર જેટલા તારા ફ્રેન્ડ્સ છે ને તું જેટલાને ઓળખે છે ને એના કરતાં ડબલ તો ખાલી પીએમઓનો સ્ટાફ છે. તને ખબર છે? એ લેવલ ઉપર વર્ક કરવું એટલે શું ખબર છે? એ લેવલ ઉપરથી બોલવું એટલે શું એ તને ખબર છે? એક શબ્દ એટલે એની ચર્ચા કેટલી થઈ જાય, એક શબ્દ એટલે આખી બાજીઓ પલટી જતી હોય. એટલે અસ્તિત્વના આનંદ માટે આ વાત યાદ રાખવાની, આપણે આપણી લિમિટમાં રહેવાનું. ખ્યાલ આવ્યો? થોડું કોમન સેન્સ કોઈ ક્ષેત્રમાં આવી જાય એટલે બટન ખોલીને કોલર ઊંચા કરીને ગમે તેમ અભિપ્રાય નહીં આપી દેવાના. એ કક્ષા બધી જુદી હોય છે, એ લેવલ બહુ જુદું હોય છે. એટલે આપણે મફત ઘર બેઠા એનો અભિપ્રાય આપી દઈએ, એમાં આપણી માનસિકતા છીછરી થઈ જાય, આપણું હલકાપણું પ્રદર્શિત થઈ જાય અને કોઈ દિવસ આપણી એક પર્સનાલિટી બંધાય નહીં. You stay within your limits, you know your disciplines and you work, it develops your personality and character. અને તું 10મું ધોરણમાં ફેલ થયેલો ને હીરા ઘસતો બોલસ કે ભગવાનને કોણે જોયા? તારી કેપેસિટી શું? તારી લાયકાત શું બોલવાની? તારું અસ્તિત્વ શું બોલવાની? તારા અભિપ્રાયની કિંમત શું? તું પાનના ડૂચા ભરાવતો 2 જગ્યાએ હીરા ઘસતો બોલે કે ભગવાનને કોણે જોયા? સાધુ સંતો જાય. તને આ કક્ષાની ખબર જ ક્યાં છે? આ કેવું કહેવાય કે પેલા કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ ચિત્રીને મોટો થયો હોય ને ધોકો રમીને, એ વિરાટ કોહલી ઉપર કોમેન્ટ આપે. અને પેલો 2.5 રૂપિયા કિલો મીઠું વેચતો ને ઢગલો રાખીને રેકડીમાં એ ચર્ચા કરે કે ટાટાએ મીઠાપુરમાં જે સોલ્ટ પ્લાન્ટ નાખ્યો છે એની કેપેસિટી વધારવી જોઈએ. તું આ લારી ચલાવે છે, તારે એની કોમેન્ટ ના અપાય. એમ હવે 2, 5, 10 ધોરણ ભણેલા હોય 2, 5 એવી વ્યક્તિઓને મળે અને યુ કમેન્ટ ઓન ધીસ. તને આ કક્ષાના પ્રયોગો શું થયા છે ખબર છે? આ કક્ષાના વ્યક્તિઓ શું બોલે છે ખબર છે? હું તમને 100 જેટલા સાયન્ટિસ્ટ, આલ્બર્ટ આઇન્સ્ટીન, આર્કિમિડીઝ, સર આઇઝેક ન્યૂટન, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ જેમણે બોલ્યો, એ બધા ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે છે કારણ કે એને કક્ષાથી અનુભવ થયા છે. માટે એમાં વિશ્વાસ રાખવો. વિશ્વાસ રાખશો તો તમને લાભ થશે.
કારણ કે લૌકિક વાત એવી છે કે ફર્સ્ટ યુ સી એન્ડ ધેન બિલીવ. તમે પહેલાં જુઓ અને પછી માનો. અધ્યાત્મની વાત એવી છે, પહેલાં માનો અને પછી દેખાશે. રીત જ જુદી છે. એટલે ફંડામેન્ટલ્સને ક્વેશ્ચન નહીં કરવાના. કોઈ પણ ક્ષેત્રના મૂળભૂત સિદ્ધાંતોને પ્રશ્ન નહીં પૂછવાનો. પ્રોસેસને પ્રશ્ન પૂછવાનો. પદ્ધતિને પ્રશ્ન પૂછી શકો છો, સિદ્ધાંતને નહીં. તમારામાંથી ક્રિકેટ રમવા ગયા હોય, બધા આપણે ક્રિકેટ રમ્યા છે, પણ જેને ક્રિકેટના મેદાન ઉપર જઈને પ્રશ્ન પૂછ્યો હોય કે હું પછી ક્રિકેટ રમું, પછી બેટિંગ કે બોલિંગ કરું, પહેલાં મને કોઈ પ્રૂફ આપે કે આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા. એ પ્રશ્ન એકવાર પણ પૂછ્યો, આંગળી ઊંચી કરો. કોઈ નહીં કરો. આ હું 1000મી વખત પ્રશ્ન પૂછું, હજી કોઈ નથી કર્યો. તો તું બહુ બુદ્ધિશાળી છું ને લોજિકલ છું ને જોઉં ને માનું એ વાત ઉપર ચાલ, તો પહેલાં નક્કી કર ને 3 સ્ટમ્પ કોણે બનાવ્યા. તમે પ્રશ્ન પૂછો 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા, એને નક્કી કરવાની ઓથોરિટી કોને આપી, એને નક્કી કર્યા પછી કઈ કમિટીએ સ્વીકાર્યું. એ તો કોઈ દાડો પ્રશ્ન પૂછ્યો નહીં. ટૂંકમાં દેશી ભાષામાં ઉનાળામાં સાંજે બહુ ગરમી હોય ને તમે રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે જાઓ પરિવાર સાથે, આઈસ્ક્રીમ રિટેલ કાઉન્ટર ઉપરથી તમારા હાથમાં આપે ત્યારે પૂછાય નહીં કઈ ભેંસની દૂધમાંથી આઈસ્ક્રીમ બન્યું. ચૂપચાપ આઈસ્ક્રીમ ખાઈ લેવાનો તો આનંદ આવશે. અસ્તિત્વના આનંદ માટે તમારે વિશ્વાસ રાખવાનો, સિદ્ધાંતને પ્રશ્ન નહીં પૂછવાના. તમે ચેસ રમવા બેસો એટલે સમજી જ લેવાનું અને સ્વીકારી જ લેવાનું કે હાથી સીધો જ ચાલે. તમારે દોઢ ડાય થવાની, હાથી ઊંટની પાછળ મારો તો ચાલશે, એટલે પેલો કે ઊભો થઈ જાય. સિદ્ધાંતને પ્રશ્ન પૂછો ને એ માણસ મૂર્ખ કહેવાય. ઇફ યુ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ ધ લોજિક્સ, ધ ફંડામેન્ટલ્સ, યુ આર અ ફૂલ. તમે સિદ્ધાંતોને પ્રશ્ન પૂછશો ને તો તમે મૂર્ખ છો. પદ્ધતિને પ્રશ્ન પૂછો કે આ પદ્ધતિના બદલે આપણે આમ કરીએ તો કેવું. પણ ક્રિકેટમાં 3 સ્ટમ્પને પ્રશ્ન ના પૂછાય, 22 યાર્ડને પ્રશ્ન ના પૂછાય. ચેસ રમવા બેસો એટલે હાથી આડો ચાલશે એવું બોલાય જ નહીં. તો તમે આનંદ જ નહીં લઈ શકો. તો રમતનો આનંદ આવશે? રમતનો આનંદ લેવો હોય તો 3 સ્ટમ્પ સ્વીકારી જ લેવાના. હા કે ના? એમ અધ્યાત્મનો આનંદ લેવો હોય તો ભગવાન છે સ્વીકારી લેવાના અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ સ્વીકારી જ લેવાનું. તો તમને આનંદ આવશે અસ્તિત્વનો. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રીએ પૂછ્યું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ છે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એક પણ નહીં. તરત પૂછ્યું કે કોઈ સુખનો પ્રસંગ એવો છે તમે યાદ આવો ને બહુ આનંદ આવે? પ્રમુખ સ્વામી કે બધા જ પ્રસંગો આનંદના છે. આ અસ્તિત્વનો આનંદ કહેવાય. 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા પછી દુઃખનો કોઈ પ્રસંગ નહીં. બાકી એમના અપમાન ઘણા લોકોએ કર્યા છે અજ્ઞાત અવસ્થામાં. એમને પણ જીવનમાં સેટબેક અને ફેલિયર જોયેલા છે. દરેક પ્રસંગ આનંદનો, કોઈ પ્રસંગ દુઃખનો નહીં. અને આપણને પૂછ્યું કે તારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ, તો કે ગઈકાલે એક બન્યું એ કહું કે આજ સવારવાળો કહું. ઘણા તો બિચારાના જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે એ જ છે મોટું દુઃખનું કારણ. કે તે દિવસે હસતા હસતા કેમેરા ચાલતા હતા અને માથે માંડવો બંધાયેલો હતો અને જે ગળામાં હાર પહેરી લીધો એવો એક ઘંટ આવી ગયો છે ને ગળામાં. એટલે આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલા મોઢા થઈ જાય છે. અને આ મહાપુરુષોની જેની મેં વાત કરી એ ગમે તેટલી કઠિન પરિસ્થિતિમાં હસતા રહ્યા, આનંદમાં રહ્યા અને સફળતા તરફ ચાલતા રહ્યા. એમના જીવનના સિદ્ધાંતો મેં તમને કહ્યા. તો એ અસ્તિત્વનો આનંદ છે. આટલી થોડીક વાતો અને વિચાર આપણે ઘરે જઈને લઈ શકીએ એ ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આભાર. જય સ્વામિનારાયણ.